આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે મોટી સાઈઝનું એક નંગ બટેકું લઈ એને ખમણી લઈશું. તો એનું છીણ આ રીતે ઝીણું જ કરવાનું છે. હવે એક નંગ ગાજરને પણ આપણે આ જ રીતે ખમણી લઈશું. તો એનો છીણ પણ આ રીતે ઝીણો જ કરવાનો છે. હવે 2 નંગ ડુંગળીને આપણે આ રીતે ઝીણી ઝીણી સમારી લઈશું. ત્યારબાદ બાઉલમાં આપણે અડધો કપ ઘઉંનો લોટ લઈશું, એટલે કે આપણે રેગ્યુલર રોટલીનો લોટ લઈશું, અને 1 કપ આપણે એમાં સોજી એડ કરીશું. 3 ચમચી દહીં એડ કરી લઈશું અને 1 કપ પાણી નાખી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. હવે આપણે એમાં સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું, અડધી ચમચી વાટેલો કાળા મરીનો પાવડર અને 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું. હવે આપણે જે બટેકું ખમણીને રાખ્યું હતું એને એડ કરી લઈશું. ત્યારબાદ એમાં ખમણેલું ગાજર, ઝીણી સમારેલી ડુંગળી, સમારેલા લીલા ધાણા અને 2 થી 3 નંગ સમારેલા મરચાં એડ કરી લઈશું. હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. શાકભાજી પાણી છોડે છે એટલે આપણે એમાં પાણી થોડુંક ઓછું જ નાખ્યું છે. તો જરૂર લાગશે તો આપણે બીજું પાણી એમાં એડ કરીશું. સોજીના લીધે પાણી અંદર શોષાઈ ગયું છે તો આપણે બીજું પણ પાણી એડ કરીશું. પણ પાણી આપણે એક સાથે એડ નહીં કરીએ, જરૂર લાગે એમ જ પાણી એડ કરીશું. તો બેટરને આપણે સારી રીતે હલાવી શાકભાજી સાથે મિક્સ કરતા જઈશું. એમાંથી પાણી છૂટું પડતું જશે અને બેટર પહેલાં કરતાં ખાસું એવું ઢીલું લાગે છે. તો હવે આપણે આમાં 1 ચમચી ઈનો એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું. તો બેટર આપણું રેડી થઈ ગયું છે અને પરફેક્ટ છે. ગેસ પર પેન મૂકી એમાં 1 ચમચી તેલ રેડી એને આ રીતે ફેલાવી લઈશું. ત્યારબાદ એમાં 1 ચમચો બેટર લઈશું અને બેટરને પણ આપણે આ રીતે પાથરી લેવાનું છે. ત્યારબાદ એને સાઈડોમાંથી પણ આપણે સરખું કરી એક સરસ ગોળ શેપ આપી દઈશું. હવે એના ઉપર થોડા લીલા ધાણા ભભરાવી લઈશું, થોડાક સફેદ તલ ભભરાવી લઈશું અને થોડી ચીલી ફ્લેક્સ આ રીતે ભભરાવી લઈશું. હવે એના ઢાંકણને ઢાંકી આપણે થોડી વાર માટે સિજવા દઈશું. એનું ઉપરનું લેયર આ રીતે ડ્રાય થઈ જાય એટલે એના ઉપર 1 ચમચી તેલ રેડીશું અને એને પલટાવી લઈશું. બીજી સાઈડેથી પણ એને થોડી વાર માટે ચડવા દઈશું. તો આમ 1-2 વાર પલટાવી એને બંને સાઈડેથી સરસ ચડવી લેવાનું છે. અને હવે આ બંને સાઈડથી સરસ ચડી ગયો છે તો આપણે એને નીચે ઉતારી લઈએ. તો જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવી આ વેજીટેબલ પેનકેક તૈયાર છે, જે ખાવામાં એકદમ હેલ્ધી છે, પચવામાં પણ એ ફટાફટ પચી જાય છે અને નાનાથી લઈ મોટા બધાને ભાવે એવી સ્વાદિષ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.